સલાબતપુરા અને લીંબાયતમાં છાશવારે આતંક મચાવતા ચિયા ગેંગે આ વિસ્તારનો પોતે બાપ હોવાની શેખી મારી હતી। જે વિસ્તારનો પોતે બાપ હોવાનું જણાવતો હતો ત્યાં જ વાઝિદ અને તેના સાગરીતોને લંગડી ચાલ રમાડતા માફી માંગતા નજરે પડ્યા હતા। રાણી તળાવમાં રહેતા અને ગોપીપુરા વિસ્તારમાં ભંગારનો વેપાર કરતા સફી ખાન પઠાણ ઉંમર 40 ગત 15મીની રાત્રે લીંબાયતના સરદારનગરમાં રહેતા તેના શાળાને મળવા જઈ રહ્યો હતો। સરદારનગરમાં રસ્તા વચ્ચે બાઇક પાર્ક કરીને તેની ઉપર વાઝિદ ચિયા તેના 2 સાગરીતો સાથે બેઠો હતો। સાઈડ માંગવા હોર્ન મારતા ચિયાએ હું આ વિસ્તારનો બાપ છું, તારી હિંમત કેમ થઈ મને હોર્ન મારી સાઈડ માંગવાની? અવર જવર કરવી હોય તો હપ્તો આપવો પડશે તેમ કહી વેપારીને માર મારી રોકડા રૂપિયા 3000ની લૂંટ ચલાવી હતી। વેપારી સોમવારે મોડી સાંજે લીંબાયત પોલીસ મથકે પહોંચ્યો અને ફરિયાદ નોંધાવતા પોલીસે 3 વિરુદ્ધ ગુનો નોંધી વાઝિદ ઉર્ફે ચિયા અય્યુબ મલિક અને તેના સાગરીત દીપક ઉર્ફે મરાઠી ભાસ્કર બૈસાણીને ઝડપી લીધા હતા। આજે બપોરે એસઓજી અને લીંબાયત પોલીસ મથકના અધિકારીઓએ બંનેને સરદારનગર લઈ જઈ લંગડી કરતો વરઘોડો કાઢતા હાથ જોડીને લોકોની માફી માંગતા નજરે પડ્યા હતા।